અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરમાં પ્રતિષ્ઠાના અવસરે 20મો જીવંત ઉત્સવ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભક્તિભાવથી પશુપતિનાથ મંદિર પરિવાર દ્વારા ભજન સંધ્યા તથા અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અખંડ રામાયણ પારાયણનું પણ આયોજન કરાયું હતું। ઉત્સવ દરમિયાન ભક્તો માટે વિશાળ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 25,000થી વધુ શ્રદ્ધાળુઓ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી। હર હર મહાદેવ, હર હર મહાદેવ। આજે શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરનો ભંડારો કાલે અખંડ રામાયણ આખો દિવસ થઈ છે 24 કલાકની, અને એના પછી આજે 6 વાગે પશુપતિનાથ મહાદેવ મંદિરનો ભંડારો ચાલુ થયો। અમને એવું હતું કે 15-20 હજાર માણસ દર વર્ષની જેમ થશે, પણ આ વખતે મહાદેવજીની કૃપાથી 25થી 30 હજાર માણસોએ આ ભંડારાનો લાભ લીધો। તો અંકલેશ્વરની ધર્મપ્રિય જનતાને ધન્યવાદ છે કે પશુપતિનાથ મહાદેવ મંદિર પર અને એમની ટ્રસ્ટીઓ પર આટલો કૃપા વરસાવે છે। મહાદેવજીની જેટલી નમન કરું છું કે અમારા પશુપતિનાથ મહાદેવ મંદિર પર જે પણ આવે છે તે અન્નપૂર્ણાનો પણ મેં આભાર માનું છું કે 15-20 હજારનું ટાર્ગેટ હોય છે, પણ 25-30 હજાર માણસો પણ જમી લે છે। તો પશુપતિનાથ મહાદેવ મંદિરના સર્વ ટ્રસ્ટીઓ અને અંકલેશ્વરની ધર્મપ્રિય જનતાને નમન કરું છું, વંદન કરું છું કે આપ સૌના સાથ અને સહકારથી આ પશુપતિનાથ મહાદેવ મંદિરનો ભંડારો 20મો ભંડારો તો આટલો મોટો અપાયે અને આટલા શાનદાર તરીકેથી થયો છે। તો સર્વ ટ્રસ્ટીઓનો આપણા ભક્તજનોનો મેં નમન કરું છું, વંદન કરું છું કે આવી જ તમારી પ્રેમ ભાવના અમારા પર વરસાવતા રહેજો। જય મહાદેવ।